Good morning, વિદ્યાર્થીની બહેનો. How are you? Fine, very good. કેરીની સીઝન ચાલુ છે નહીં? ખાવ છો ને ઘરે કેરી? પણ માત્ર જ કેરી જ ખાવાની નથી, સાથે આપણે મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, પણ ભણવાનું પાછું ન ભૂલાઈ જાય હો, એ ધ્યાનમાં રાખજો. કયો ટોપિક આપણે ભણતા હતા છેલ્લે? ફંક્શન, ખરું ને? ફંક્શનમાં આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનના વાક્યો જોયા હતા. બધા વાક્યો દ્વારા ક્રિયા સૂચવાતી હતી, એટલે આપણે એને ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખવાનું હતું. પછી આપણે શરૂઆત કરી હતી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમના આપણે બે ભાગ પાડ્યા હતા, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ યાની કે ક્રિયા શરૂ થવાનો આરંભ બિંદુ, અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ક્રિયા શરૂ થવાથી અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થઈ ગયો તેનો સમય ગાળો. અહીંયા મેં વ્હાઇટ બોર્ડ ઉપર એક્ઝામ્પલ્સ લખેલા છે. તમે થોડો સમય આપું છું, પહેલા એક્ઝામ્પલ લખી લો, પછી હું સમજાવું છું. Radha and Neha met in the evening. Father went to office at 10 a.m. Mother will go to Surat next week. Mehul has been watching TV since 4 p.m. The audience has been sitting for 3 hours. And Chelu, how long have you been teaching in this school? બધા વાક્યોમાં સમયનો ઉલ્લેખ લાગે છે. રાધા અને નેહા સાંજે મળ્યા હતા. પિતાજી 10 વાગે ઓફિસે ગયા હતા. માતા આવતા અઠવાડિયે સુરત જશે. મેહુલ 4 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે. પ્રેક્ષકો 3 કલાકથી બેઠા છે. અને તમે આ શાળામાં કેટલા સમયથી ભણાવો છો? સ્પષ્ટ સમજાય છે, સ્પષ્ટ જણાય છે કે બધા વાક્યોમાં સમયનો ઉલ્લેખ છે. પ્રથમ 3 વાક્યો વિદ્યાર્થીની બહેનો જો આપણને આપવામાં આવેલા હોય તો મોટે ભાગે આપણે એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઇંગ ટાઈમ, ભૂતકાળમાં કીધેલું એ સમાનાર્થી શબ્દો છે એ રીતે લેશું. પરંતુ અહીંયા મેં અંડરલાઈન કરી છે, હેઝ બીન વોચિંગ અને સીન્સ ઉપર કર્કરિયન કરીને બતાવ્યું છે. અહીંયા ફોર છે. જો આ પ્રકારના વાક્ય રચના દેખાય તો આપણે એને સમજશું પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ કઈ રીતે નક્કી કરશું? તો કે પહેલા તો આ વાક્ય રચના કઈ કાળની છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળની. હેવ અને હેઝ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, યાની કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત રૂપ આવેલું હોય, સાથે સીન્સ હોય તો એને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહેશું. ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય. મેહુલ 4 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે. જો ત્યારે 7 વાગ્યા હોય અને આપણે એમ કેવું હોય કે મેહુલ 3 કલાકથી ટીવી જોવે છે તો સીન્સ મૂકીએ તો ખોટું થાય, તો આપણે 4 કહેવું પડે. એટલે સીન્સ પોઈન્ટ ઓફ ટાઈમ. પ્રેક્ષકો 3 કલાકથી બેઠા છે. કેટલા વાગ્યાથી ચોક્કસ બેઠા આપણે જણાવ્યું નથી. જો એ જણાવેલું હોત તો અહીંયા સીન્સ જ મૂકવું પડત. તો બીજું વાક્ય થશે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને ત્રીજો પ્રશ્ન એને પણ આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ તરીકે જ લેશું. સિન્સ અને ફોર બંને પ્રેપોઝિશન્સ છે. સિન્સ ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય બતાવે છે. ફોર ક્રિયા શરૂ થવાથી અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થઈ ગયો તેનો સમય ગાળો બતાવે છે. સિન્સ કન્જક્શન તરીકે પણ આપણે આગળ જ્યારે ડિસ્ક્રાઇબિંગ રીઝન લેશું ત્યારે હું તમને સમજાવીશ. અંગ્રેજી ભાષામાં એક જ શબ્દોના 2-3 મીનિંગ હોય છે, યુઝ અલગ હોય છે. અહીંયા સિન્સ પ્રેપોઝિશન તરીકે કામ કરે છે, પરંતુ
એઝ, સિન્સ અને બીકોઝ એ ત્રણેય સમાનાર્થી છે, ત્યારે એ કંજક્શન યાની કે સંયોજક, બે વાક્યને જોડનાર શબ્દ તરીકે પણ કામ કરશે. એ જ્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન લેશું ત્યારે એની ચર્ચા કરશું. તો હું માનું છું કે આપણને પ્રથમ 3 વાક્યો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે લેશું. ચોથું વાક્ય પોઈન્ટ ઓફ ટાઈમ, ઓળખ, હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ સાથે સિન્સ, તો આપણને તરત ખ્યાલ આવી જશે. અને હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી સાથે ફોર હોય અને સમય બતાવેલો હોય તો એવા વાક્યોને આપણે હંમેશા ડ્યુરેશન ઓફ ટાઈમ તરીકે લેશું. અને હાઉ લોંગ થી શરૂ થતા પ્રશ્નને પણ આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ તરીકે લેશું. લખાઈ ગયું હશે એમ માની લઉં છું. અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમની ચર્ચા પૂરી કરીએ. હવે પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન યાને કે વ્યક્તિ. એવા વાક્યો આપણે જોશું કે જેમાં આપણને લાગે કે આમાં આ વાક્ય કોઈ વ્યક્તિ વિશે સૂચન કરે છે. એક્ઝામ્પલ જોઈએ. મેઘા is the girl who is running the fastest in the race. Sakshi Malik is the girl who won the medal in wrestling यानी कि कुश्ती. The boy who is giving a speech is my brother. The man અલ્પવિરામ આવશે who is wearing a white shirt. ફરી પાછું અલ્પવિરામ is our teacher. એક વાક્ય આપણે બાકી છે. વાક્ય લખી લેશો. Megha is the girl who is running the fastest in the race. મેઘા એક એવી છોકરી છે જે રેસની અંદર સૌથી ઝડપથી દોડી રહી છે. સાક્ષી મલિક જાણીતું નામ છે. is the girl who won the medal in wrestling. સાક્ષી મલિક એ છોકરી છે કે જેણે કુસ્તીમાં મેડલ જીત્યો છે. The boy who is giving a speech is my brother. એ છોકરો કે જે વક્તવ્ય આપી રહ્યો છે તે મારો ભાઈ છે. અને લાસ્ટ, the man who is wearing a white shirt is our teacher. એ માણસ કે જેમણે સફેદ કલરનો શર્ટ પહેરેલ છે તે અમારા શિક્ષક છે. ડિસ્ક્રાઇબિંગ પર્સનની પરીક્ષામાં સરળતા માટેની ઓળખ, અંડરલાઈન શબ્દ who. નામ પણ આવે છે મેઘા, સાક્ષી મલિક, the boy, the man. વાક્ય વાંચીએ તો પણ ખ્યાલ આવી જ જાય. છતાં પણ પરીક્ષામાં આપણે માર્ક્સ ન ગુમાવીએ, કોઈ પણ બેન ન ગુમાવે, એટલા માટે હું એની ઓળખ છે. છતાંય મેં તમને પહેલા વખતે કીધું હતું હું ક્યારેક એવા વાક્યો પણ આપીશ કે હું ન હોય અને છતાં પણ કદાચ એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો આપણે એક વાક્ય એવું પણ જોઈ લઈએ.
the students in this school are obedient and disciplined. વાક્ય લખી લ્યો પહેલા. All the students in this school are obedient and disciplined. આ શાળાના બધા જ વિદ્યાર્થીઓ આજ્ઞાંકિત અને શિસ્તમાં માનનારા છે, શિસ્ત પાળનારા છે. હું તો આપેલું જ નથી, છતાં આપણે સમજી શકીએ કે વાક્ય વ્યક્તિ સૂચક છે. પરંતુ પરીક્ષામાં તમારી વય કક્ષાને ધ્યાનમાં લઈ મોટાભાગે શરૂઆતના 4 વાક્યો જોયા, જેમાં હુંની હાજરી હતી. એ પ્રકારના વધારે હોય છે, એટલે આપણે હુંને જ ધ્યાનમાં લેશું. મોટે ભાગે એ જ પ્રકારના સરળ વાક્યો આવશે. ચિંતા કરશો નહીં. આવું વાક્ય આવી જાય તો પણ આપણે માર્ક્સ ગુમાવવાના નથી. હવે આપણે ત્યાર પછીનો ફંક્શન શીખીએ. Describing place. Place यानी कि स्थળ. વાક્યો જોઈએ. Patan is the place that is famous for the Rani Ki Vav. The Somnath temple which is a famous Shiv temple is in Gujarat. Do you know where Sardar Patel was born? I have breakfast in the kitchen every morning. Patan is the place that is famous for the Rani Ki Vav. પાઠ ભણી ગયા છે 9મામાં રાણી કી વાવ. પાટણ એક સ્થળ છે જે રાણી કી વાવ માટે પ્રખ્યાત છે. કેટલું સરળ વાક્ય જો આ પ્રકારનું પરીક્ષામાં પૂછાય તો. પ્રશ્નમાં જવાબ સમાયેલો છે પ્લેસ, પરંતુ દરેક વખતે ન હોઈ શકે. The Somnath temple which is a famous Shiv temple is in Gujarat. સોમનાથ મંદિર કે જે પ્રખ્યાત ભગવાન શિવનું મંદિર છે એ ગુજરાતમાં આવેલું છે. ડુ યુ નો વેર સરદાર પટેલ વોઝ બોર્ન? શું તમે જાણો છો સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાં સ્થળ આવશે.
I have breakfast in the kitchen every morning. હું રોજ સવારે રસોડામાં નાસ્તો કરું છું. તો સ્પષ્ટ દેખાય છે કે અહીંયા સ્થળની વાત છે. એક વાક્ય આપણે દર વખતે લઈએ છીએ. વાક્ય લખાઈ ગયા, સમજાતું જાય છે. The market was overcrowded with hawkers. માર્કેટ ફેરિયાઓથી ભરચક હતું. તો આવા વાક્યોને પણ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તરીકે જ લેવાના છે. સરળ લાગે છે ને ફંક્શન? 9 માર્ક્સ છે 25 માર્કના કુલ ગ્રામરમાંથી. 6 માર્ક્સ વિકલ્પો વાળા છે, એટલે આપણે ફંક્શનમાં માર્ક્સ ન જાય એવી કાળજી લેશું. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ બતાવો. તો લોકેશન અને પ્લેસમાં શું તફાવત સમજશું? ગુજરાતી શું તફાવત કરશું? તો આપણે લોકેશનનો અર્થ લેશું ચોક્કસ સ્થળ. પ્લેસ એટલે સ્થળ અને લોકેશન મતલબ ચોક્કસ સ્થળ. Describing location. શબ્દનું ગુજરાતી ન ખ્યાલ હોય તો લખતું જવાનું. એક્શન ફરી પાછું એટલે ક્રિયા, ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે સ્થળ અને લોકેશન એટલે ચોક્કસ સ્થળ, પર્સન યાની કે વ્યક્તિ. વાક્યો જોઈએ તો આપણને ખ્યાલ આવશે. Nilesh has rented a house on MG Road. The hospital is near the police station. હોસ્પિટલ પોલીસ સ્ટેશનની નજીક આવેલી છે. નિલેશે એમજી રોડ યાની કે મહાત્મા ગાંધી રોડ ઉપર ઘર ભાડે લીધું છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. માય ફ્રેન્ડ will wait for me at the bus stop. My friend will wait for me at the bus stop. મારો મિત્ર મારી બસ સ્ટોપ ઉપર રાહ જોશે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. There are people on the terrace on Uttarayan Day. લોકો ઉત્તરાયણ યાની કે મકર સંક્રાંતિના દિવસે ક્યાં હોય છે? અગાસી ઉપર. તો એ ચોક્કસ સ્થાન થઈ ગયું. તો આ રીતે
આપણે જ્યારે આપણને એવું લાગે કે વાક્યમાં કોઈ સ્થળ છે, એ ચોક્કસ સ્થળ છે, આપણને કોઈ પૂછશે કે ભાઈ ડોક્ટર સુભાષ કન્યા વિદ્યાલય શાળા ક્યાં આવેલી છે, આપણે તરત કહીએ છીએ ખામથ્રોડ રેલવે ફાટકની બાજુમાં. તો એક ચોક્કસ લોકેશન થઈ ગયું છે. તો આ રીતે ચારેય વાક્યમાં તમે જોઈ શકો છો કે નિલેશે મહાત્મા ગાંધી રોડ ઉપર ઘર ભાડે લીધું છે, હોસ્પિટલ પોલીસ સ્ટેશનની પાસે છે, મારો મિત્ર બસ સ્ટોપ ઉપર જ મારી રાહ જોશે, અને ઉત્તરાયણના દિવસે લોકો અગાસી ઉપર હોય છે. તો પ્લેસ અને લોકેશનમાં આ તફાવત છે. તો આ રીતે આને પણ આ રીતે સમજજો. વાક્યો લખાઈ ગયા હશે. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો લઈએ. Describing reason, કારણ. Describing reason. આપણને કદાચ વિડીયોમાં દેખાય, ફરી પાછું લખી દઉં છું. ડિસ્ક્રાઇબિંગ રીઝન. વાક્યો લઈએ. I must rest because I am very tired. Rahul did not go to school because he was sick. People gathered at the airport because they wanted to welcome the players. મારે આરામ કરવો જોઈએ કારણ કે હું ખૂબ જ થાકેલો છું. રાહુલ સ્કૂલે નહોતો ગયો કારણ કે તે બીમાર હતો. લોકો એરપોર્ટ પર ભેગા થયા હતા કારણ કે તેઓ ખેલાડીઓને આવકારવા ઈચ્છતા હતા. આવા વાક્યોને આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન કહેશું. બહુ સ્પષ્ટ છે. ખ્યાલ આવી ગયો? હવે પછી આપણા જે બાકી રહેલા ફંક્શન છે તે આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં જોશું. બહેનો અભ્યાસ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. માત્ર સાથે તો સરળ લાગશે, પરંતુ ત્યાર પછી ગમે તે વિષય હોય એનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.